કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે અહંકાર, ઈગો. આ સુવિચાર અમેરિકાના ફિટનેસ એક્સપર્ટ, સર્ટિફાઈડ ન્યુટ્રિશનિસ્ટ એન્ડ બિઝનેસ વુમન એવા મિસિસ જિલિયન માઇકલ મેડમે ખૂબ જ સારી રીતે લખ્યો છે. અહંકાર, ઈગો. તમારા અહંકાર માટેનો ખરાબ દિવસ એ તમારી આત્મા માટેનો સૌથી મહાન દિવસ છે. મારા વાલા મિત્રો, અહીંયા મિસિસ જિલિયન મેકલ મેડમ અહંકાર વિશે ખૂબ જ ગંભીર વાત કહી રહ્યા છે. અહંકાર, ઈગો એક એવી વસ્તુ છે જે માણસને સુખી પણ કરે છે અને દુઃખી પણ કરે છે. અહંકારને આપણે કેવી રીતે જોઈએ છીએ, કેવી રીતે લઈએ છીએ, તે આપણી ઉપર નિર્ધાર કરે છે. આજની દુનિયામાં, આજના સમયમાં આપણે જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કોઈને કંઈ પણ કશું કહીને તેના અહંકારને, ઈગોને ઠેસ પહોંચાડી શકે છે. અને આવું આપણી સાથે પણ થતું હોય છે. આપણને જ્યારે કોઈ કશું કહી જાય છે તો આપણા અહંકારને તરત જ ઠેસ પહોંચે છે. આપણે તેને પર્સનલી લઈ લઈએ છીએ. પરંતુ જો અહીંયા આપણે જરા આપણું દિમાગ દોડાવીએ અને વિચારીએ કે તે માણસે આપણને આવું કેમ કર્યું, તેની પાછળ જો કોઈ સારું કારણ આપણને દેખાતું હોય તો આપણે ચોક્કસ જ તે ઈગોને, તે અહંકારને હકારાત્મક અભિગમ સાથે લેવો જોઈએ. એ હકારાત્મક અભિગમને આપણા જીવનમાં ઉતારવો જોઈએ. તો 100% આ જે ઈગો, અહંકાર આપણને જે ખરાબ દિવસ લાગતો હતો તે આપણા માટે સારો દિવસ બની જશે. માટે જ ઈગોને પર્સનલી લીધા કરતાં ઈગોની ઉપર કામ કરવાનું છે કે આપણને આવું કેમ કહેવામાં આવ્યું છે, આપણા અહંકારને કેમ ઠેસ પહોંચી છે. જો એ સમજી જઈએ તો જે પ્રમાણે મેડમે કહ્યું છે, જિલિયન માઇકલ મેડમે, કે તમારી અહંકાર માટેનો ખરાબ દિવસ તે તમારી આત્મા માટેનો સૌથી મહાન દિવસ છે. અને આ વાક્ય આપણા જીવનમાં આપણે ઉતારવું જોઈએ અને આપણે આપણું આ જીવન જે આપણા સારા અને સાચા લક્ષ્યો સેટ કર્યા છે તેને પહોંચવામાં વાપરવું જોઈએ. અને આપણે તે લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીશું અને એ પણ સંતોષપૂર્વક પહોંચી શકીશું. જરૂર છે માત્ર આ ઈગોના, અહંકારના ગુણને આપણે કેવી રીતે લઈએ છીએ અને આપણે તેની કેવી રીતે ટેકલ કરીએ છીએ. થેન્ક યુ.